હોલ નાનો છે, તમે જો જગ્યા મળે તો બેસાય તો સારું. પાછળ થોડાક વિષય ઉપર તો મારે કઈ બોલવાનું નથી. વિષય તો ડોક્ટરનો છે, પણ સરકાર તરીકે અમારી એક જવાબદારી હંમેશ હોય અને મારા મગજમાં હું રાખતો હોઉં છું કે જે સારું કામ થાય એને અમારા તરફથી પ્રોત્સાહન મળવું જોઈએ. આટલી વાત છે. કાઇઝન હોસ્પિટલ નહીં 100 રોબોટિક જીઆઈ સર્જરી સંદર્ભે આયોજિત આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ડોક્ટર સંજીવ હરિભક્તિ, ડોક્ટર મહેશભાઈ દેસાઈ, ડોક્ટર અતુલભાઈ શાહ, ડોક્ટર કે.એસ. પટેલ, આમંત્રિત સૌ ડોક્ટર મિત્રો, ઉપસ્થિત અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, અમારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ, આપ સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં હેલ્થકેર સેક્ટરમાં ક્રાંતિકારી બદલાવો સાથે હોલિસ્ટિક હેલ્થકેરનો એપ્રોચ હાથ ધરવામાં આવ્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોડર્ન મેડિકલ સાયન્સ માટે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જરૂરી માનવબળનો વિકાસ સાથે ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીના માધ્યમથી દેશના દરેક વ્યક્તિ, દરેક નાગરિક સુધી ઉત્તમ અને એફોર્ડેબલ હેલ્થકેર પહોંચાડવા માટેનો પ્રયાસ કર્યો છે. તેના કારણે આજે દેશના હેલ્થ સેક્ટરમાં એઆઈ અને રોબોટિક્સ જેવી ટેકનોલોજીને ખૂબ વેગ મળ્યો છે. આજનો આ કાર્યક્રમ વડાપ્રધાનશ્રીના વિઝનને પરિપૂર્ણ કરતો કાર્યક્રમ છે. ડોક્ટર સંજીવ હરિભક્તિના નેતૃત્વમાં કાઇઝન હોસ્પિટલ 9 મહિના જેટલા ટૂંકા ગાળામાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજીમાં 100 થી વધુ રોબોટિક સર્જરી કરનારી ભારતની પહેલી હોસ્પિટલ બની છે. હું ડોક્ટર સંજીવ હરિભક્તિ અને તેમની સમગ્ર ટીમને આ માઇલસ્ટોન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમની આ સિદ્ધિ મેડિકલ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ માટે અન્યોને પણ પ્રેરણા આપશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનરી લીડર છે કે જે કોઈને ન સૂજે તે નરેન્દ્રભાઈને સૂજે. તેમણે મેડિકલ ક્ષેત્રમાં ઉભરતી ટેકનોલોજીને પ્રોત્સાહન મળે તે માટે 2013માં ગુજરાતમાં રોબોટ દ્વારા સર્જરીની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આ પ્રણાલીને આગળ વધારતા કેન્સર હોસ્પિટલમાં 95 કરોડના ખર્ચે અત્યાધુનિક રેડિયોથેરાપી સારવાર માટે સાયબર નાઇફ રોબોટિક લિનિયર એક્સેલરેટર મશીન વસાવવામાં આવ્યું છે. યુએન મહેતા હોસ્પિટલમાં પણ 2022 થી રોબોટિક સર્જરીની શરૂઆત કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશની મેડિકલ ક્ષેત્રમાં વધુને વધુ નવું ટેક સેવી માનવબળ મળે તે દિશામાં પાછલા 10 વર્ષમાં પ્રયાસો થયા છે. મેડિકલ કોલેજોની સંખ્યા 319 હતી, આજે 703 થઈ છે. સાથે સાથે એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં જે સીટો 85,000 હતી તે આજે 1,68,000 થઈ છે. અને સાથે સાથે એમ્સમાં 22 એમ્સો કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે હવે નો સમય એઆઈ નો છે અને મેડિકલ ક્ષેત્રમાં પણ તેનો ખૂબ જ ઝડપથી ઉપયોગ વધી રહ્યો છે. એઆઈ એ ટેલિમેડિસિનના કારણે હવે દુર્ગમ વિસ્તારોમાં પણ સરળતાથી મેડિકલ સેવાઓ પહોંચી. એઆઈના પરિણામે હવે દર્દીના રોગની હિસ્ટ્રી સરળતાથી મળી રહે છે અને ડોક્ટર્સને પણ ક્લિનિકલ ડિસીઝ સપોર્ટ મળી રહે છે. એટલે દર્દીની સારવાર કરવામાં લાગતા સમય ઘટે છે અને ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર પણ મળી રહે છે. રાજ્ય સરકારે આ પ્રકારનું એઆઈ આધારિત ડિજિટલ આઈસીયુ યુએન મહેતા ખાતે શરૂ કર્યું છે. વડાપ્રધાન શ્રી જ્યારે પણ એઆઈ ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કરે ત્યારે
હેલ્થ સેક્ટરમાં AI ના ઉપયોગ પર સવિશેષ ભાર મૂકે છે. જ્યારે સ્ટાર્ટઅપ્સના ઇનોવેટર્સને મળે ત્યારે તે આરોગ્ય ક્ષેત્રની ચેલેન્જીસના પ્રેક્ટિકલ સોલ્યુશન લાવવાની તેમને પ્રેરણા આપે છે. આપણે ગિફ્ટ સિટીમાં AI સેન્ટર ઓફ એક્સેલન્સની કાર્યરત શરૂ કર્યું છે. તેમાં પણ હેલ્થ સેક્ટરના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપીએ છીએ. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે જ્યારે વિકસિત ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યા હોય ત્યારે સરકાર આરોગ્ય ક્ષેત્રને વધુ વ્યાપક, સરળ અને એક્સેસિબલ બનાવવા માટેના પ્રયાસો કરી રહી છે. આપણે 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. તેની સાથે સશક્ત, તંદુરસ્ત સમાજ અને પર્યાવરણનું નિર્માણ પણ જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે હમણાં જે 9 સંકલ્પો કીધા છે તે 9 સંકલ્પો અમે એટલા માટે કહીએ છીએ કે ભાઈ આ એટલા જ જરૂરી છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે જો એમાંથી આમ તો આમાં મેડિકલ ક્ષેત્રે તો બંનેની સાહેબે શરૂઆત કરી આપી છે કે તમે યોગ કરી શકો તો સારું છે, પણ ના કરી શકો આ જે ભાગદોડવાળી જિંદગીમાં તો આયુષ્યમાન કાર્ડથી તમારો ઈલાજ કરાવો, પણ તમે સ્વસ્થ રહો એની પૂરી ચેન સાહેબ વિકસાઈ આપી છે. પણ જેટલું બને એટલું આપણે કોવિડ પણ જોયો છે. નેચર બેક ટુ બેઝિક એની ઉપર હવે બધા જ આપણે બધાનું મગજ સેટ થયું છે અને એની ઉપર આપણે બધાએ ભાર મૂકી રહ્યા હોય ત્યારે જે એમણે 9 સંકલ્પો આપ્યા છે એ 9 સંકલ્પો એટલે ભવિષ્ય આપવું કે ભાઈ આજે તો આપણે જે કરી રહ્યા છે સારું કરી રહ્યા છે, પણ આપણી ભવિષ્યની પેઢી એને પણ કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એના માટે આપણે આમાં 9 સંકલ્પોમાંથી જેમાં આપણને રસ વધારે હોય એમાં વધારે ભાગ લઈએ, ઓછો રસ હોય એમાં ઓછો ભાગ લઈએ, પણ ભાગ લઈએ એટલા માટે 9 સંકલ્પો કદાચ અહીંયાથી ઘણા બધાને ખબર પણ હશે કે ભાઈ આ 9 સંકલ્પો શું છે. પણ છતાંય હું એક વખત હું કહેવા 100% માંગીશ કે અહીંયા આગળ તમે એવા વ્યક્તિત્વ બેઠું છે બધું કે તમે તો કરી જ શકો, પણ તમારી ટીમે મોટી હશે એટલે એ મોટિવેશન જો એમને પણ આપશો તો એ લોકો પણ આની અંદર એટલે ખૂબ મોટો ભાગ લઈ શકાય એવું છે. અને વિકસિત ભારત માટે આપણે પર્યાવરણની જાળવણીની સાથે આપણે આગળ વધવું છે. તો એના માટે વડાપ્રધાનશ્રીનો પહેલો સંકલ્પ પાણી બચાવવાનો, કેચ ધ રેન. પાણી વાપરો એનો વાંધો નથી, પણ બગાડ ન થાય એનું પણ આપણે ધ્યાન રાખીશું. સાથે સાથે વરસાદનું પાણી જે પણ પડે એને કેવી રીતે બચાવી શકાય અને બચાવી ના શકાય તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. બીજો સંકલ્પ કે ભાઈ આપણે ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટેનો અત્યારે તો એક જ ઉપાય દેખાય છે કે આપણે ગ્રીન કવરેજ જેટલું વધારીએ એટલો આપણા માટે ફાયદો છે. તો ગ્રીન કવરેજ વધારવા માટે એક ઝાડ આપણને જ્યાં જગ્યા મળે જે રીતે મળે એના માટે ઇમોશનલ સાથે જોડીને માનનીય વડાપ્રધાન શ્રી એક પેડ માં કે નામ નો આપણને સંકલ્પ આપ્યો છે. ત્રીજો સંકલ્પ તો છે જ કે ભાઈ આપણે સ્વચ્છતા તો રાખીશું તો આપણને એનો લાભ પણ મળ્યો છે. સ્વચ્છતાના કારણે આખા દેશને બહુ મોટો લાભ મળ્યો છે. ઘણા બધા ડિસીઝ એના કારણે શરૂઆત જ ના થાય તો થાય નહીં, એના માટે સ્વચ્છતા ખૂબ જરૂરી છે. એના ઉપર ભાર મૂક્યો છે. વોકલ ફોર લોકલ એટલે કે ભાઈ આપણે જે રોજબરોજની ચીજો વાપરીએ છીએ એની અંદર એ આપણી ભારતીય મૂળની હોય એના ઉપર આપણો આગ્રહ હોવો જોઈએ. દુરાગ્રહ હવે અત્યારે રખાયો નથી આપણા બધાએ, કારણ કે દુરાગ્રહ રાખવા જઈએ તો રોજ તમારે માથાકૂટ ઊભી થઈ જાય એવું છે. ધીમે ધીમે પણ બધા સમજાશે એને બધું થઈ જશે, પણ આપણે એની પર શરૂઆત તો કંઈકથી કરવી પડશે. આપણે શરૂઆત કરીશું તો પછી આગળ વધાશે. પાંચમો સંકલ્પ ફોરેનની અત્યારે જે પ્રમાણેનો ક્રેઝ છે ફરવા માટેનો, એના માટે કોઈ જ ના નથી કે ફોરેન ફરો તમે એના માટે ના, પણ આપણે આપણો દેશ જોવો પણ એટલો જરૂરી છે. આપણો દેશ દર્શન માટે પહેલો આગ્રહ હોવો જોઈએ. ગુજરાતમાં પણ ફરવાનું ઘણું બધું છે, એ ફરવું જોઈએ. એટલે એના ઉપર આગ્રહ રાખવો જોઈએ કે આપણે દેશ દર્શન કરીએ પછી ફોરેન ફરીએ. છઠ્ઠો સંકલ્પ ખૂબ સારો છે. અહીંયાથી કદાચ આપણે બધા ખેતીને નહીં આપણે કરતા હોઈએ કે, પણ પ્રાકૃતિક ખેતી એટલા માટે જરૂરી છે
કે અત્યારે જે પ્રમાણે રાસાયણિક ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે એ જોતા અનાજ જે પાકે છે ને એની અંદર પણ એનું એ અનાજના હિસાબે આપણું સ્વાસ્થ્ય અને રાસાયણિક ખાતરના હિસાબે જમીનનું સ્વાસ્થ્ય બંને ખૂબ બગડી ગયું છે. તો આ બંનેમાંથી બહાર નીકળવા માટે આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વગર છૂટકો નથી. એટલે ગાય આધારિત જો પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે આપણા ભવિષ્યનો 100% સુધાર લાવી શકીશું. 7મો સંકલ્પ હેલ્ધી જીવનશૈલી અપનાવવાની. એટલે મેદસ્વીતાની વાત થઈ એટલે કદાચ એમ કે ભાઈ આપણે તો હંમેશા કોઈ પણ હોસ્પિટલમાં ગયા હોઈએ તો એની શુભેચ્છા પાઠવીએ, પણ એનો મતલબ એ પણ નથી કે બહુ ધમધકાટ હોસ્પિટલ ચાલે. અહીંયા જે આવે એને સારામાં સારી ટ્રીટમેન્ટ કરીએ આપણે, એ બરોબર છે. પણ અહીંયા ના આવે એના માટેનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. એટલે 8મો સંકલ્પ છે યોગ અને રમત આપણા જીવનનો હિસ્સો બને. અને 9મો સંકલ્પ છે કે આપણે આપણાથી જેની મદદ થઈ શકે એની મદદ કરવી જોઈએ. એ પછી કોઈ પણ પ્રકારની હોય કે છેવટે આપણું જ્ઞાન આપણે એમને કોઈકને આપીએ તો પણ એ મદદ છે. આપણે એને ફાઇનાન્શિયલી સપોર્ટ કરીએ એ પણ મદદ છે. અને સરકારી યોજનાનો લાભ અપાઈએ તો પણ મદદ છે. એટલે જે રીતે આપણે મદદરૂપ થઈ શકીએ એ રૂપે મદદ કરીએ. અને આજે મને કીધું એમ કે રવિવારે મેં કીધું કે ભાઈ અમે બી થોડું જાણીશું તો અમે લોકો માટે સારું કરી શકીશું. અને ગેસ્ટ્રોલોજી કદાચ આપણે આયુષ્યમાન કાર્ડમાં નથી, સર્જરી નથી, તેના માટે શું થઈ શકે એનો વિચાર અમે કરીશું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.